ભાવિન આલ્યો આ તમારા 2000 રૂપિયા, મારો પગાર થઈ ગયો છે. તો તારો પગાર થઈ ગયો એમાં મને શું કામ 2000 રૂપિયા? અરે તમે મને આપ્યા હતા ને એ મેં તમને પાછા આપ્યા. અરે તમને યાદ જ નથી રહેતું કે તમે પૈસા આપો છો, ક્યારેક અમને ન ભૂલી જતા. અને આજ તો તમારે મીટિંગ છે ને, આજે એવું લાગે છે કે તમારું કામ થઈ જ જશે. મને એવું જ લાગે છે કે આજ કામ થઈ જશે. અને આજે મેં તમારા માટે વ્રત રાખ્યું છે ને, એટલે ભગવાન ચોક્કસ તમારું કામ કરી દેશે. હા, હવે તો બધું ભગવાનના હાથમાં જ છે. બાકી આપણે તો આપણું કામ કરીએ જ છીએ. હવે તો જે કાંઈ પરિણામ આવે એ જોઈએ. પરિણામ સારું તો આવશે, 2 વર્ષથી જો મહેનત કરો છો ને એટલા માટે. હા હા, વાંધો નહીં. અને તારે મોડું થશે તું જા, અને જે કાંઈ આવશે એ તને હું સાંજે વાત કરીશ. હા હા સારું, ચાલો હું જાઉં છું. મમ્મી હું જાઉં હો. ભાવિન, ગયા જન્મમાં મેં બહુ જ સારા કામ કર્યા હશે, તો મને આ વખતે કેવી સરસ બહુ મળી છે. સાક્ષાત લક્ષ્મી છે. આજના જમાનામાં આવી છોકરી મળવી બહુ મુશ્કેલ છે. હા, સાચી વાત છે મમ્મી. અને મને ખબર છે કે આ પૈસા મેં એને આપ્યા જ નથી, પણ હું એની પાસેથી માગી નથી શકતો ને, એટલે એણે આવી રીતે બહાનું કાઢીને આપ્યા છે, કેમ કે મારી પાસે અત્યારે છે નહીં ને, એટલે. આ છેલ્લા 2 વર્ષથી ઈ ઘર ચલાવે છે, પણ આપણને એવું નથી થવા દીધું કે ઈ ઘર ચલાવે છે. અને જ્યારે તું કમાઈને લાવતો હતો ને, ત્યારે જેવી રીતે રહેતી હતી ને, એવી જ રીતે અત્યારે રહેશ. એવું આપણને નથી આમ લાગવા દેતી કે હું કમાઉં છું. હા મમ્મી, સાચી વાત છે. અને મારું સપનું ખાલી જો પૂરું થશે ને, તો એ ફક્ત મનીષાના લીધે જ થશે. હા સર. ના ના, એ બધી વસ્તુ મેં જ બનાવી છે. હા હા. ના, એની ગેરંટી 100% પરિણામ તમને આપશે જ એ વસ્તુ. નહીં નહીં. અને કોઈ વસ્તુ જે આપણે બીજા માર્કેટમાં છે ને, એવી આ નથી, એકદમ નેચરલ. હા. અરે થેન્ક યુ સાહેબ. હા હા હા. મનીષા, મમ્મી, મનીષા. અરે શું થયું? મમ્મી, મનીષા, મને છે ને 10 લાખનો એડવાન્સ ચેક મળી ગયો છે. સાહેબે હા પાડી દીધી છે. અને મારું જે કામ છે ને, મારી કંપની ચાલુ થઈ જશે હવે. અને આ બધું મનીષાની મદદથી થયું છે. મનીષા ન હોત ને તો આ વસ્તુ કદાચ ઇમ્પોસિબલ હોત. અરે આ તો બહુ સારી વાત કહેવાય, આ બધું તમારી મહેનતથી થયું છે. અરે એવું ન હોય, મહેનત તો આખી દુનિયા કરે છે. બધા લોકોના સપના હોય કે બધાને કાંઈક ને કાંઈક કરવું હોય, પણ બધાના સપના પૂરા નથી થતા. એ ખાલી 1000માંથી એકનું જ સપનું પૂરું થાય છે, અને એ મારું થયું છે. અને શું કામ? કેમ કે તું આખું ઘર સંભાળતી હતી, અને તું બધું જવાબદારી પણ તે સંભાળી લીધી હતી, અને મને એટલો સપોર્ટ કર્યો તે. હા, તો હવે હું બીજાની કંપનીમાં જોબ નહીં કરું, હવે હું આપણી કંપનીમાં જ જોબ કરીશ. કઈ પોસ્ટ આપશો? અરે કઈ પોસ્ટ નહીં, બધી પોસ્ટ તારી જ છે. તારે જે કરવું હોય એ કરજે. આખી કંપની હું તો કહું તારી જ છે.